હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ક્રીમી અને ટેસ્ટી સાબુદાણાની ખીર, જે તમે ઉપવાસમાં કે વ્રતમાં ખૂબ જ સરળતાથી બનાવીને ખાઈ શકો છો। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે ગેસ પર એક કઢાઈ મૂકીશું। હવે આપણે તેમાં 1 ચમચી ઘી નાખીશું। આપણું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં 2 ચમચી બદામના ટુકડા નાખીશું। અહીંયા આપણે બદામને સરસ ક્રન્ચી થાય ત્યાં સુધી શેકી લેવાની છે। જુઓ, આપણી બદામ સરસ ક્રન્ચી થઈ ગઈ છે। હવે આપણે તેને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું। હવે આપણે એ જ ઘીમાં 2 ચમચી કિસમિસ ઉમેરીશું। આપણી કિસમિસ સરસ ફૂલી જાય એટલે આપણે તેને પણ તરત જ બહાર કાઢી લઈશું। હવે આપણે આ જ કઢાઈમાં 1 કપ એટલે કે 1 વાટકી પાણી નાખીશું અને તેને ઉકળવા દઈશું। આપણું પાણી ઉકળી જાય એટલે આપણે તેમાં સાબુદાણા ઉમેરીશું। મેં અહીંયા સાબુદાણાને 5 કલાક પહેલા પલાળી રાખ્યા હતા, જેથી તે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। સાબુદાણાને પાણી સાથે બરાબર મિક્સ કરીને આપણે પાણી સુકાઈ જાય ત્યાં સુધી થવા દઈશું। જુઓ, સાબુદાણાનું બધું જ પાણી સુકાઈ ગયું છે। હવે આપણે તેમાં 1 લીટર દૂધ ઉમેરીશું। હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈએ। અહીંયા આપણે તેને મીડિયમ આંચ પર 10 મિનિટ માટે થવા દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે સાબુદાણા સરસ ફૂલીને ઉપર આવી ગયા છે અને એકદમ કાચ જેવા ટ્રાન્સપરન્ટ દેખાઈ રહ્યા છે। હવે આપણે અડધો કપ ખાંડ ઉમેરીશું। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આ સ્ટેજ પર આપણે શેકેલી બદામને તેમાં ઉમેરી દઈશું। હવે આપણે તેમાં કિસમિસ ઉમેરીશું। હવે આપણે તેમાં 1 ચમચી ચારોળી નાખીશું। હવે આપણે અડધી ચમચી ઇલાયચી પાવડર નાખીશું। હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં 2 ચમચી સૂકા નારિયેળનું છીણ ઉમેરીશું। જો તમને તે પસંદ ન હોય તો તમે નારિયેળનું છીણ સ્કીપ કરી શકો છો। હવે આપણે ખીરને 2 મિનિટ ધીમા આંચ પર થવા દઈશું। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। જુઓ ફ્રેન્ડ્સ, આપણી ગરમા ગરમ અને ક્રીમી સાબુદાણાની ખીર બનીને તૈયાર છે। હવે આપણે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ। ઉપરથી બદામ અને પિસ્તાની કતરણથી આપણે તેને ગાર્નિશ કરીશું। જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી બની છે। આ રેસિપીને તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારી ખીર કેવી બની। અને આવી નવી રેસિપી માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસિપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।